જામનગર ખાતે જન્માષ્ટમી ના પાવન પર્વ પર હંમેશા શ્રાવણી મેળાનું આયોજન થતું હોય છે। આજે સાતમના દિવસે અને વિશેષ કરી અને આપણું રાષ્ટ્રીય મહાપર્વ એવા 15મી ઓગસ્ટે આજે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે આપ સૌના માધ્યમથી પહેલા તો આપ સૌના દર્શકોને હું આજે આપણા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આ મેળાની રાહ આપણે સૌ જાણીએ છીએ મુજબ જામનગર શહેર, જામનગર જિલ્લો અને આજુબાજુના બધા જિલ્લાના નાગરિકો મેળાની રાહ જોતા હોય છે। હજી મેળાની શરૂઆત થઈ ત્યાં જ જામનગર જિલ્લાના દૂર દૂરના ગામથી, પોરબંદરથી, દ્વારકા જિલ્લામાંથી નાગરિકો અહીંયા મેળો માણવા માટે ઉપસ્થિત છે। નાના બાળકો સાથે, પરિવારો સાથે ખૂબ મોટી સંખ્યામાં, ત્યાંના દિવસનો સમય છે છતાંય લોકો અહીં ઉપસ્થિત છે। તો આ મેળાની રાહ બધા જ નાગરિકો જોતા હોય છે। ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ મહેનત કરી અલગ અલગ સ્થળોએ પહેલા ચકાસવામાં આવ્યા હતા, પણ જેમ અગાઉ કમિશનર શ્રી હોય અથવા પદાધિકારીઓ હોય એમના દ્વારા સતત બધી વાત મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી। પણ એક મહત્વ એ હતું કે લોકમેળાનું આયોજન થાય, કારણ કે લોકો માટે શ્રાવણી મેળો અને વિશેષ કરીને પરિવારો અને બાળકો માટે તો મેળો કરવો એક જીવનનો પોતાનો અનુભવ હોય છે, આખા જીવનનું એક સંભાળવું હોય છે। આજે પણ આપણે જે મેળા કર્યા છે એની ચર્ચાઓ આપણે જ્યારે આપણી સહેલીઓને મળીએ, મિત્રોને મળી, કઝિન્સને મળીએ ત્યારે આપણે મેળાનો ઉલ્લેખ કરી અને ચર્ચા કરતા હોય છે। તો મેળાનું એક અલગ મહત્વ દરેક નાગરિકના જીવનમાં હોય છે અને મને લાગે છે કે દરેક બાળકોએ આ મેળાની મજા ચોક્કસ માણવી જોઈએ, એનો અનુભવ લેવો જોઈએ। આપણી એક સાંસ્કૃતિક ધરોહર છે જે મને એવું લાગે છે કે માત્ર રાઇડ્સ અને રોમાંચ કરતાં વધારે આપણને ઘણું બધું શીખડાવે છે, આપણી પરંપરા વિશે પણ માહિતી આપે છે। ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ મહેનતથી ઘણી બધી વચ્ચે વચ્ચે અવરોધો પણ આવ્યા, એ બધા અવરોધોને પાર કરી અને માત્ર લોકોને લોકમેળાની આ સુવિધા આપવી, જેની રાહ નાગરિકો જોતા હતા, એ સુવિધા આપવી એ ઉદ્દેશ્યથી આ આખું આયોજન કર્યું છે। ત્યારે હું કોર્પોરેશનની આખી ટીમ એટલે મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી જે અત્યારના કૃષ્ણાબેન સોઢા અત્યારના ઇન્ચાર્જ મેયર પણ છે, કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, ડીસીએમ શ્રી, સાંસ્કૃતિક સેલના અધ્યક્ષ શ્રી, બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અહીંયા ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે ભાઈ શ્રી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, સિનિયર જિલ્લાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, બધાની ઉપસ્થિતિમાં આ લોકમેળો નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હું નાગરિકોને અપીલ કરું છું, જામનગર જિલ્લા શહેરના બધા નાગરિકોને અપીલ કરું છું કે તમે બધા આવો, મેળાની મજા તો ચોક્કસ માણો જ, પણ સાથે સાથે તમારી સેફટીનું સૌથી પહેલા ધ્યાન રાખો। કોઈ પણ વધારે ભીડવાળો વિસ્તાર હોય ત્યાં કોઈ ધક્કામુક્કી કોઈ ના કરે એ વાતની તમે ચીવટ રાખો। બધાનો રાઇડ્સમાં વારો આવતો હોય છે, પણ થોડું જવાબદારીપૂર્વક દરેક નાગરિકે વહીવટી તંત્ર દ્વારા બધું જ આયોજન સિક્યોરિટીને, સેફટીને લઈને કરવામાં આવ્યું છે। મલ્ટિપલ એક્ઝિટ્સ પણ આપવામાં આવ્યા છે, પણ છતાંય આપણે પણ નાગરિક તરીકે આપ સૌ જવાબદારીપૂર્વક તમારી સેફટી, સુરક્ષાની ધ્યાન રાખો એવી વિશેષ એક વિનંતી કરું છું। સાથે આપણે કોઈ ગંદકી ના ફેલાવી, કચરો ના ફેલાવી, આપણે આ મેળાના આખા સ્થળને પોતે જ સ્વચ્છ રાખીએ, કે કચરો ના ફેંકીએ, યોગ્ય જગ્યાએ ડસ્ટબિનમાં જ આપણે કચરો ફેંકીએ એવી પણ હું આપ સૌને વિનંતી કરું છું। અને મેં પહેલા કીધું એમ મેળાનું એક અલગ જ મહત્વ આપણા જીવનમાં હોય છે। દરેક એજ ગ્રુપ, એ બાળક હોય કે વડીલ હોય, એને મેળો માણવાનો એક અલગ જ શોખ હોય છે, હરખ હોય છે, ઉત્સાહ હોય છે। મને તો ઘણા વડીલો મળ્યા, એ ઘણા બધા બાળકોને લઈને આવ્યા હતા અને મેં પૂછ્યું જ્યારે તો તરત એમને કીધું કે બેન આ બાળકો તો બહારનું છે, અમારે આવું જ હતું। એટલે મેળાનો એક ખુશી, હરખ, દરેક ઉત્સાહ દરેક નાગરિકને દરેક એજ ગ્રુપમાં હોય છે। તો આપ સૌ આ મેળાનો આનંદ માણો અને આપણે શ્રાવણી મેળાનો એક અલગ જ આપણી માટે સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે એક અલગ જ અનુભવની દ્રષ્ટિથી આપણા માટે એક અલગ જ મહત્વ છે। તો
તો એ મહત્વ આ ખૂબ સુંદર રીતે આ જન્માષ્ટમીના પાવન પર્વે ઉજવો એવી જ આજે સાતમના આ પર્વે હું આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આપણે સૌ શિસ્ત જાળવીએ, સ્વચ્છતા જાળવીએ અને આપણી સુરક્ષા જાળવીએ. બાકી બધી વ્યવસ્થા આખી તંત્રએ બધી જ વહીવટી તંત્રએ કરેલી છે. તો એ વ્યવસ્થાના ભાગરૂપ આપણે સૌ બનીએ એવી એક વિનંતી સાથે પુનઃ આપ સૌને હૃદયપૂર્વકની આજે 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હું વિરમું છું. વંદે માતરમ, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. બાળકોમાં એક અલગ જ ઉત્સાહ હોય છે રાઇડ્સને લઈને અને એ લોકોને ખૂબ મજા આવે કે એમનો ટર્ન જલ્દીથી આવી જાય. બધા એક સમૂહમાં બધા સાથે બેસી અને એક મજા માણવાનો એક અલગ જ અનુભવ હોય છે. પણ હું બાળકોને કહેતી હતી કે તમારા કરતા વધારે મને તમારી સાથે મેળો માણવાની જે મજા છે એ અલગ જ છે. કારણ કે બાળકોનો જે ઉત્સાહ હોય છે એકદમ નિર્દોષ હોય છે. બાળકોનું એક જે એક્સપ્રેશન આખું રાઇડ્સ તરફ હોય છે એ પણ અલગ હોય છે. તો એ એમની સાથે બેસી અને એ અનુભવવું એક અલગ જ અનુભવ છે. સાચો રોમાંચ, સાચો મેળો માણવો હોય તો મને લાગે છે બાળકો સાથે જ એમના એ નિર્દોષ ભાવ સાથે, એમની જ એ નિર્દોષ પ્રતિક્રિયા સાથે, એમના એ નિર્દોષ ડર સાથે એ જ માણવાની મજા આવે છે. એટલે હું બાળકો સાથે બેઠી અને જે સંવાદ હતો એમાં જે સૌથી નાનું બાળક હતું એ ફર્સ્ટ ટાઈમ બેસતું હતું. એટલે એને મને કીધું કે મને ડર લાગે છે બેસતા. હું ચિંતા નહીં કર, અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ બેઠા એટલે અમને પણ આવો જ ડર હતો. પણ જ્યારે ડર લાગે ત્યારે જોશથી ચીખવાનું એ જ મેળાની મજા છે. એટલે રાઇડ્સમાં જ્યારે એ ડરની અનુભૂતિ થાય ત્યારે જોશથી એક વખત ચીખો તો જ એની એક મજા છે. અને બાળક અમારી સાથે સિંક્રનાઇઝ થઈ અને દર વખતે જ્યારે રાઈડ પીક ઉપર હોય ને નીચે ઉતરે ત્યારે અમારાથી વધારે ચીખતો હતો. એટલે મેં કીધું એમ એ નિર્દોષ મજા, એ નિર્દોષ આનંદની જ એક મજા છે. અને બાળકો સાથે એક અલગ જ અનુભૂતિ મેળાની થતી હોય છે. હું બધાને પરિવાર સાથે આવો મેળો માણો એવી પુનઃ આપ સૌને હૃદયપૂર્વકની અપીલ સાથે શુભકામનાઓ પાઠવું.